સુરતમાં બેરોજગારીએ વધુ એકનો જીવ લીધો છે। ખટોદરા વિસ્તારમાં રહેતા 30 વર્ષીય યુવાને ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું। પરિવારનું ગુજરાન ચલાવતા પુત્રને ખોઈ દેતા પરિવારમાં માતમ છવાયો હતો। મૃતક યુવક સંચા મશીનમાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો। યુવાન 15 દિવસથી બેરોજગાર હતો અને કામ શોધવા છતાં કામ ન મળતા જીવન ટૂંકાવી દીધું હતું। ઘટના અંગે પોલીસે આપઘાતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। નવા 85 નંબર પતિનું નામ શું છે અને વિજયભાઈ ઉંમર કેટલી? એની 30 આશરે લખેલી છે 30। ગળે ફાંસો ખાવાનું કારણ ખબર નહીં, અમને સોઈ ગયેલા હતા રાતે અમે 12 વાગ્યા લાગી તો જાગતા જ હતા અમે। પછી શું થયું તે ખબર નહીં આવે ને। પછી થોડીક વાર એને જોયું કે છોકરી જોવા આવી ને મોબાઈલ મૂકવા, તે છોકરીએ જોયું। શું કામ કરતું? એ સંચા મશીન કપડું વણતા હતા, કપડું બનાવે। કેટલા વર્ષથી કેટલા મહિનાથી ઘરે હતા અને અઠવાડિયે 15 દિવસ જ્યાં, અઠવાડિયે 15 દિવસ થયા। તમને શું લાગે છે કે કામની હોવાના હવે હું ખબર એના મનમાં હું હોય। તમને આવું કોઈ જાણ કરેલી કે મને કામ નથી ઘરમાં કામે તો રોજના શોધવા જાય, રોજના કામ શોધવા તો સવારના જાય શોધવા સારું કામ નહીં મળતું। ઘરે આવીને કઈ નહીં એવું ઘરે આવીને આવો વિચારો ખબર નહીં હવે વિચારે કામની મજબૂરીના કારણે કઈ ખબર આવે। તમારા હસબન્ડનું પૂરું નામ? વિજયભાઈ નરેશભાઈ। અને ઉંમર? 30 તમે એના કોણ? વાઇફ છે। બેરોજગારીના હિસાબે નહીં ખબર આવે।